નમસ્કાર મિત્રો, સુ સ્ટુડિયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ડિસેમ્બર મહિનાની 4 મોટી ભવિષ્યવાણીઓ વિશે તમને ક્યાં સારા સમાચાર મળવાના છે. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે પણ ઈચ્છો છો કે ભગવાન વિષ્ણુની કૃપા હંમેશા તમારા પર રહે, તો આ વિડીયોને અંત સુધી જુઓ અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડીયોને લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં દિલથી જય શ્રી વિષ્ણુ નારાયણ લખો, જેથી ભગવાનના આશીર્વાદ હંમેશા તમારા પરિવાર પર રહે. ડિસેમ્બર 2024 માટે મકર રાશિ માટે 4 મોટી આગાહી. મિત્રો, વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ડિસેમ્બર મહિનો મકર રાશિના લોકો માટે ઘણી સોનેરી તકો લઈને આવી રહી છે. મિત્રો, આ મહિને તમે તમારા જીવનમાં પૈસાની સફળતા જોશો. આનાથી તમને તમારા આર્થિક લાભમાં વધારો થવાની સંભાવના છે અને તમે તમારી બચતમાં પણ સફળ થશો. સાથે જ દેવગુરુની કૃપાથી તમને આ મહિને ધન પ્રાપ્તિના ઘણા રસ્તાઓ મળવાના છે. આ મહિનામાં ગ્રહોની વાત કરીએ તો ડિસેમ્બરમાં રાહુની સ્થિતિ અનુકૂળ છે અને ગુરુ 5મા ભાવમાં સ્થિર છે અને શનિ પ્રથમ અને બીજા ઘરનો સ્વામી છે. સાથોસાથ મિત્રો, અમે તમને જણાવી દઈએ કે 9મા ભાવમાં છે, જે પ્રતિકૂળ સંકેત આપી રહ્યું છે, જેના કારણે તમારા સંબંધો અનેક ઉર્જાનો કારતક મંગળ ગ્રહ મહિને 4થા અને 11મા ભાવનો સ્વામી હોવાથી પૂર્વવર્તી ગતિમાં રહેશે, જેના કારણે તમારે તમારા અંગત જીવનમાં અને નાણાકીય બાબતમાં ઉતાર ચઢાવનો સામનો કરવો પડશે. આ સાથે ડિસેમ્બર મહિનામાં તમારા ઉપર ભગવાન ગુરુ અને મંગળની વિશેષ કૃપા રહેશે. નંબર 1ની વાત કરીએ તો મકર રાશિની પ્રથમ ભવિષ્યવાણી કહે છે કે તમારો ડિસેમ્બર મહિનો નાણાકીય ક્ષેત્ર ખૂબ જ સારા પરિણામ આપનાર છે. મિત્રો, આ મહિને તમારી આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત રહેશે, જે તમારા વ્યવસાયિક જીવનમાં ઘણી ખુશીઓ લાવશે. સાથે સાથે હું તમને કહું કે કંઈક શુભ થવાનું છે અને તમને આ મહિનામાં તમારા કોઈ પણ કાર્યમાં સારા પરિણામો જોવા મળશે. તેમજ શનિદેવ અને મંગળથી પણ તમને કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. દ્રષ્ટિકોણથી તમને શુભ પરિણામો મળશે, જે તમારા માટે પ્રગતિના નવા રસ્તાઓ ખોલશે. તમને પૈસા કમાવાના નવા રસ્તાઓ મળશે, જેના દ્વારા તમે નિયમિતપણે પૈસા કમાઈ શકશો. જો આપણે કાર્યક્ષેત્રની વાત કરીએ તો તમે તમારા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશો. મિત્રો, આ મહિને તમને બિઝનેસ ટ્રીપ પર દેશ વિદેશમાં ફરવાનો મોકો મળશે. મહિનાના અંતમાં મંગળ અને સૂર્યનું સંક્રમણ તમારા માટે ખૂબ જ શુભ ફળ આપશે, જે તમને વરિષ્ઠ બનાવશે. તમારા વ્યવસાયમાં તેની સલાહ ખૂબ જ ઉપયોગી થશે. આખા મહિના દરમિયાન ભગવાન ગુરુના આશીર્વાદથી તમારા જીવનમાં સંપત્તિમાં વધારો થશે. તમારા રોકાણ માટે સંપત્તિમાં વૃદ્ધિના માર્ગો ખુલશે અને તમારા પરિવારમાં સુખ અને માત્ર સુખ જ રહેશે. બિઝનેસમેનની વાત કરીએ તો આ મહિનો તમારા માટે ખૂબ જ અદ્ભુત રહેશે. તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયાસ અને રોકાણો તમારા જીવનમાં અપાર સફળતા લાવશે. મિત્રો, તમારી આવકના જબરજસ્ત વધારો થશે, જેથી કરીને તમારા વ્યવસાયમાં મહત્તમ નફો મળે. પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે અને જે લોકો પોતાની વ્યવસાય શરૂ કરવા માંગે છે, તેમના માટે આ સમય ખૂબ જ શુભ રહેશે. નંબર 2ની વાત કરીએ તો મકર રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે મહિનાની શરૂઆતથી તમને તમારી કારકિર્દી સુધારવા માટે ઘણી સારી તકો મળી શકે છે. મિત્રો, તમારા સપના ઉડાન ભરશે અને તમે તમારા જીવનમાં પ્રગતિના માર્ગો શોધી શકશો. ચાલો તમને જણાવી દઈએ કે મકર રાશિના વિદ્યાર્થીઓ મહિને તેમની કોલેજો અને શાળાઓમાં ગયા મહિના કરતાં વધુ સારું પ્રદર્શન કરશે અને તમને તમારી કારકિર્દી સુધારવા માટે ઘણી સારી તકો પણ મળશે, જે તમારા જીવનમાં ફક્ત ખુશીઓ જ લાવશે. તમે તણાવ મુક્ત રહેશો. આ મહિને તમારી નોકરીમાં ફેરફાર થઈ શકે છે અથવા તમને પગારમાં અચાનક વધારો થઈ શકે છે. તમારા બોસ તમારા કામમાં ખૂબ જ વખાણ કરશે અથવા તમને તમારી કંપનીમાં કામ કરવાનો મોકો મળશે.
તમને સારી આવકની સાથે એક સારો પદ પણ મળશે. અને અમે તમને જણાવી દઈએ કે સમાજમાં તમારી ઇમેજમાં ઘણો સુધારો થશે. સામાન્ય અને ઓળખ મેળવો. વિદ્યાર્થીઓને તેમની મહેનત અનુસાર આ મહિને પરિણામ મળશે. અને અમે તમને એ પણ જણાવી દઈએ કે વિદ્યાર્થીઓ તેમની પસંદગીની કોલેજમાં પ્રવેશ મેળવી શકે છે. તમે તમારા સ્થાનથી અન્ય કોઈ જગ્યાએ અભ્યાસ માટે જઈ શકો છો. શક્ય છે કે કાયદા, ચાર્ટર્સ એકાઉન્ટ્સ અને ટેક્સ સંબંધિત ક્ષેત્રમાં કામ કરતા લોકો તેમની કારકિર્દીમાં સારી વૃદ્ધિ થઈ શકે છે. તમારી આવકમાં અચાનક વધારો થઈ શકે છે. અને આ મહિને દેવ, ગુરુ અને મંગળની કૃપાથી તમે તમારા દરેક કાર્યને અનુશાસન સાથે પૂર્ણ કરશો. આનાથી તમે તમારા મનની ચિંતાઓમાં મુક્ત થશો. આ સમય તમારા કરિયર માટે સારો રહેવાનો છે. મિત્રો, આ મહિને તમારા પર દેવ, ગુરુ અને ગુરુ શનિદેવ, મંગળ અને રાહુદેવની વિશેષ કૃપા રહેશે. નંબર 3ની વાત કરીએ તો મકર રાશિની ત્રીજી ભવિષ્યવાણી જણાવે છે કે ડિસેમ્બરમાં મકર રાશિના લોકોને તેમના પરિવાર અને લવ લાઈફમાં ઉત્તમ પરિણામ મળશે. મિત્રો, આ મહિને તમને તમારા પરિવાર તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. જે લોકો સમયથી પરેશાન છે, આ મહિને પારિવારિક તેમનો તણાવ દૂર થશે. મિત્રો, આ મહિનો દાંપત્ય જીવન માટે ખૂબ જ યાદગાર રહેશે. લવ બર્ડ્સ તેમના પ્રિયજનોના પ્રત્યે તેમની સાચી લાગણીઓ વ્યક્ત કરશે. અને અમે તમને એ પણ જણાવીશું કે તમે તમારી રોમેન્ટિક ક્ષણોનો સંપૂર્ણ આનંદ માણશો. તમે તમારા જીવન સાથી સાથે ભાવનાત્મક જોડાણ અનુભવશો, જે તમારા પારિવારિક જીવનમાં પ્રેમ જાળવી રાખશે. તમે એકબીજાના વિચારોને ટેકો આપશો અને તમારા જીવન સાથીને સ્થાન આપશો. તમારા પરિવારમાં કોઈ નવા સભ્યના આવવાની ઘરમાં ખુશીઓનું વાતાવરણ રહેશે. મિત્રો, આ મહિનો તમને ગમતી વ્યક્તિ સાથે તમારા લગ્નની સંભાવના લઈને આવી રહ્યો છે. પોતાના પરિવારને આગળ લઈ જવાનો પ્રયાસ કરતી મહિલાઓની માતા બનવાની ઈચ્છા પૂરી થશે. અવિવાહિતો માટે આ મહિનો ઘણો સારો રહેશે, કારણ કે તેઓ આ મહિને કોઈને શોધી શકે છે. તેમને આ મહિને સાચું જીવનસાથી મળી શકે છે જે તમે શોધી રહ્યા હતા. સાથે જ તમને જણાવી દઈએ કે જે લોકો પોતાના લગ્ન જીવનમાં ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે, તેમના માટે સમય અનુકૂળ રહે છે. આ મહિને ગુરુની 5મી દ્રષ્ટિએ કારણે તમારા ભાઈઓ વચ્ચે વિવાદ થવાની સંભાવના છે, જેના કારણે તમારે દૂર રહેવું પડશે. કોર્ટમાં ચાલી રહેલા કેસમાં તમે વિજય મેળવશો. જે લોકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે, 10 થી 20 ડિસેમ્બર સુધી તમારા ઘરમાં કોઈ શુભ વિધિ પણ થઈ શકે છે. તમે તમારા પરિવાર સાથે ક્યાંક જવાની યોજના બનાવી શકો છો. પરિવારની દ્રષ્ટિએ આ મહિનો ખૂબ જ શુભ સાબિત થવાનો છે. ઉપરાંત જે લોકો લાંબા સમયથી વર્ગયાતિની શોધ કરી રહ્યા છે, તેમને અનુકૂળ પરિણામ મળશે. ભગવાનના ગુરુની કૃપા તમારી રાશિ પર પ્રભુત્વ જણાવે છે. નંબર 4, મકર રાશિનું ચોથું ભવિષ્યવાણી કહે છે કે આ મહિનો શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે સાનુકૂળ પરિણામ આપશે. મિત્રો, દેવ, ગુરુ અને મંગળના આશીર્વાદથી જે લોકો નોકરીની તૈયારી કરી રહ્યા છે, તેઓનો ખૂબ જ મહેનત કરવી પડશે. સખત મહેનત કરીને તમે ચોક્કસપણે સફળતા પ્રાપ્ત કરશો. મિત્રો, જે લોકો લાંબા સમયથી ઉચ્ચ શિક્ષણની તૈયારી કરવા માટે વિદેશ જવાની ઈચ્છા ધરાવતા હતા, તેઓને આ મહિને જવાની તક મળશે, જેનાથી તેઓ તેમની કારકિર્દી બનાવવા માટે શિક્ષણ મેળવી શકે છે. તેમજ જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓમાં વ્યસ્ત છે, તેઓ આળસથી દૂર રહે અને તેમના અભ્યાસમાં વધુ ધ્યાન કેન્દ્રિત કરે, જેથી તેઓ સકારાત્મક પરિણામ મેળવી શકે. મિત્રો, તમને આ માહિતી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જણાવજો અને વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મીમાં જરૂર લખજો, જેથી લક્ષ્મી માતાજીની કૃપા આપ સૌ પરિવાર પર બની રહે. વિડીયોને અંત સુધી જોવા માટે બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને વિડીયો સાથે જોડાયેલા રહો. બધાની રાશિ એક પછી એક આવતા જ રહેશે.